સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી કચ્છ યુનિવર્સિટી બુધવારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ મળી હતી, જેમાં સર્વાનુમતે વિવિધ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. મળતી વિગતો મુજબ આ મીટિંગમાં કોમ્પ્યુટર વિભાગ અને પ્રોફેસરો પ્રત્યે પ્રેમ ઉભરાયો હતો. જેના પર નજર કરીએ તો યુનિવર્સિટી દ્વારા હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં એજન્સી નક્કી કરી સોશિયલ મીડિયા પર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. GIPL સાથે મળી વિદ્યાર્થીઓ માટે વોટ્સઅપ સર્વિસ શરૂ કરવાની પણ ચર્ચા છે. કોમ્પ્યુટર વિભાગનો ભાર હળવો કરવા માટે હાલમાં તેઓ પાસે રહેલી એક્ઝામ અને રિઝલ્ટની કામગીરી પરીક્ષા વિભાગને સોંપવા નક્કી કરાયું છે, જેથી કોમ્પ્યુટર વિભાગ IT અને બીજા કામો કરી શકે. ખાસ કોમ્પ્યુટર વિભાગના સિસ્ટમ એન્જિનિયરને 10% પરીક્ષા ભથ્થું બંધ થયું તે આપવા, કોમ્પ્યુટર વિભાગના કર્મચારીઓને અન્ય યુનિવર્સિટીની જેમ પરીક્ષા ભથ્થું આપવું, તેમજ હંગામી વાઉચરમાં કામ કરતા 2 પ્રોગ્રામરને 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં સમાવવા વાત થઈ હતી. ખાસ યુનિવર્સિટીએ હાજરી પૂરવા માટે ફેસ મશીન લગાવ્યું છે. નવેમ્બર મહિનામાં જે લોકોએ હાજરી પૂરી ન હતી તેઓના પગાર 50% કાપી નાખવામાં આવ્યા હતા, જેમાં પ્રોફેસરો સહિત ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રોફેસરો હાજરી પૂરતા નથી, પરંતુ હવે ECમાં એવું નક્કી થયું કે બાહેધરી મેળવીને કાપેલો પગાર ચૂકવી દેવામાં આવે અને પ્રોફેસરોને મળતી વળતર રજા અર્ન લીવ ચૂકવવામાં આવે. આ ઉપરાંત નવાઈની બાબત એ છે કે 2 મહિના પહેલા યોજાયેલા પદવીદાનમાં પરીક્ષા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામગીરી પૂરી થઈ નથી, જેથી PGની પરીક્ષાઓ કેમ્પસ ખાતે મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કામગીરી પૂરી ન થઈ હોય તો ઉદ્ઘાટન કરવાની જરૂર શું? સત્તાના મદમાં અંધ બનેલા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા યુનિવર્સિટીના કુલપતિ એવા રાજ્યપાલને પણ ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા હોય તેવું આ ઠરાવ પરથી જણાઈ આવે છે. આ સિવાય નવી કોલેજોની અરજી, વિભાગીય અધિકારીને એક્સ્ટર્નલ કામગીરી માટે ભથ્થા ચૂકવવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ યુનિવર્સિટી કેમ્પસમાં યુવા મહોત્સવ કર્યો હતો, જેમાં 17,46,327 અને મુક્ત જીવન કોલેજમાં યોજેલા પદવીદાન સમારોહમાં 15,87,594નો ખર્ચ કર્યો હોવાનું જણાવી બહાલી માટે મૂકવામાં આવ્યું હતું. કુલસચિવ અનિલ ગોરે જણાવ્યું હતું કે SCTના ડોક્ટર યોગેન્દ્રસિંહ જાડેજા યુનિવર્સિટી કેમ્પસમાં નિઃશુલ્ક ધોરણે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ લગાવી આપવા અરજી કરી છે, જે સહિતના મુદ્દે ECની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ 11 વાગે રાખવામાં આવેલી હતી. એમાં દર મહિનાને લગભગ ગોઠવાતી હોય છે એ રીતે આ વખતે પણ 17 એજન્ડા સાથે આ મીટિંગ મળેલી. એમાં મુખ્યત્વે એજન્ડાની અંદર અર્ન્ડ લીવ અને વળતર રજા એ કઈ રીતે અધ્યાપકોને મળે એના બાબતનો એક મુદ્દો ખાસ મૂકવામાં આવ્યો હતો. બીજું, યુનિવર્સિટીનું સોશિયલ મીડિયા એ વધે અને એના અનુસંધાનમાં લોકો સુધી આ કચ્છ યુનિવર્સિટી અને એને સંલગ્ન કોલેજોમાં થતા કાર્યક્રમો પહોંચે અને લોકોને કચ્છ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં કયા અભ્યાસક્રમો ચાલે છે એ વગેરેની માહિતી મળે, તો એના ઉપર પણ ચર્ચા થઈ હતી. અને એ સંદર્ભે એક જાહેરાત આપી અને સોશિયલ મીડિયાના જે આ ગ્રુપ હોય એ અમારી સાથે જોડાય, તો એ બાબતે પણ ચર્ચા વિચારણા થઈ હતી. એ જ રીતે યુનિવર્સિટીની અંદર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ એ લગાડવા માટે ACT એરિડ કોમ્યુનિટી એન્ડ ટેકનોલોજી દ્વારા એક અરજી આપવામાં આવેલી હતી. એની ઉપર પણ ચર્ચા થઈ અને ટૂંક સમયમાં એ સંસ્થા પોતાના ખર્ચે આ કેમ્પસ ઉપર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે એ બેસાડવા જઈ રહી છે. એને પણ ECના સૌ સભ્યોએ આવકાર્યું હતું. એ જ રીતે એક મુદ્દો અમારો એવો હતો કે અમુક કર્મચારીઓ, આપણા અધિકારીશ્રીઓના હાજરી ન પૂરવાના સંદર્ભે પગાર છે એ હમણાં સ્થગિત રાખવામાં આવેલ હતો, જે બાબતે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે એ કહ્યું છે કે બાંહેધરી મેળવી અને બધાને પગાર છે એ આપણે પાછો આપી દઈએ. તો એ સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ છે. આમ તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે એ વહીવટી બધું માળખું જોતી હોય છે, એટલે દરેક મુદ્દા છે એ એની અંદર ઇમ્પોર્ટન્ટ જ ગણાય.